વડોદરા શહેરના સારાભાઈ સામે એટલાન્ટિક કોમ્પ્લેક્સ આવેલું છે। આ એટલાન્ટિક કોમ્પ્લેક્સમાં અર્બન ફિટનેસ સેન્ટર નામનું એક સેન્ટર ચાલી રહ્યું છે। જો કે આ સેન્ટરની અંદર પુરુષો સાથે સાથે મહિલાઓ પણ અહીંયા આવે છે અને કસરત કરે છે। જો કે વાઘોડિયા રોડના જાગૃતિબેન શાહ પણ આ અર્બન ફિટનેસ સેન્ટરના કાયમી ગ્રાહક છે અને અર્બન ફિટનેસ સેન્ટરમાં તેઓ આવ્યા હતા। જાગૃતિબેન શાહ જ્યારે આવ્યા ત્યારે તેમની પાસે તેમનો મોબાઈલ ફોન પણ હતો। આઇકોન નામનો આ મોબાઈલ ફોન લગભગ 70,000ની કિંમતનો આવે છે। આ 70,000ની કિંમત મોબાઈલ જાગૃતિબેન શાહ પાસે હતો। તેઓ આ મોબાઈલને બોક્સ પર મૂકીને ટ્રેડમિલ પાસે ગયા હતા અને ત્યાં તેમણે એક્સરસાઇઝનો આરંભ કર્યો હતો। એક્સરસાઇઝ પતી જતા તેઓ પરત જતા હતા ત્યારે તેમણે પોતાના મોબાઈલની શોધ કરી, પરંતુ તેમને તેમનો મોબાઈલ મળ્યો નહીં। તેમણે તમામ સ્ટાફ તેમજ ટ્રેનરોને પણ એકત્રિત કર્યા હતા અને પૂછપરછ કરી હતી। તે ઉપરાંત સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચેક કર્યા હતા। આ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા એક મહિલા આ ફોનને લઈ જતી જણાઈ હતી। ટ્રેનરોએ તેનું નામ દેવીશ્રી પરમાર હોવાનું જણાવ્યું હતું। મોબાઈલ ધારકે જો કે આ બાબતે અર્બન ફિટનેસના સેન્ટરના જે સ્ટાફ છે તે સ્ટાફને પણ જવાબદાર ગણાવ્યો હતો અને આ અગાઉ પણ આવી ઘટનાઓ અહીં બની હોવાનું નાગરિકોએ પણ જણાવ્યું હતું અને આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। અર્બન ફિટનેસ સેન્ટરની સંડોવણીની ફરિયાદ કરવામાં આવી છે। અર્બન ફિટનેસ સેન્ટરની વિશ્વસનીયતા પણ હવે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે। માલિક તેમજ સ્ટાફની પણ ઘનિષ્ઠ પૂછપરછ થાય તો ઘણું બધું બહાર આવી શકે તેવું જાણવા મળ્યું છે। ગોરવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। જો કે અર્બન ફિટનેસમાં આવતા લોકો પણ હવે કિંમતી ફોન કે સામાન લઈ જતા પણ કતરાઈ રહ્યા છે। અર્બન ફિટનેસ સેન્ટરના આ બનાવને લઈને અન્ય ફિટનેસ સેન્ટરોની તરફ પણ લોકો હવે શંકાની નજરે જોઈ જ રહ્યા છે।